નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। રાજકોટ શહેરમાં શરૂ થયો હતો વરસાદ। થોડા સમયના વિરામ બાદ રાજકોટમાં મેઘરાજાની પધરામણી થઈ। રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, કાલાવાલ રોડ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો। આ સાથે રિંગ રોડ, માલવીયા ચોકમાં પણ વરસાદ નોંધાયો છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે, જે કારણે લોકોમાં ઉકળાટ અને ગરમીથી રાહત મળી છે। ઉલ્લેખનીય છે કે 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યોતિષે પડાવ્યા 50 લાખ રૂપિયા, ઇન્સ્ટાગ્રામ ઉપર પાડ્યો ખેલ। અમદાવાદના ખાડિયા વિસ્તારના એક યુવકને લગ્નની અડચણ દૂર કરવાના નામે જ્યોતિષ વિનોદ જોશીએ 6 લાખ રૂપિયા પડાવ્યા। પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીની ધરપકડ કરી છે। આ જ્યોતિષે એક વર્ષમાં 50 લાખથી વધુ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આરોપી ઇન્સ્ટાગ્રામ પરથી લોકોને જાળમાં ફસાવતો હતો। તેના ઇન્સ્ટાગ્રામ ઉપર 10,000 ફોલોવર્સ પણ જોવા મળ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દશામાનું 10 દિવસનું વ્રત પૂર્ણ થયું છે। દશામાનું 10 દિવસનું વ્રત પૂર્ણ થઈ ગયું છે। હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ભક્તોએ માતાજીની મૂર્તિનું વાસ્તે ગાસ્તે વહેતા પાણીમાં વિસર્જન કર્યું। શ્રાવણ માસની નોમને શનિવારે 10 દિવસ પૂર્ણ થતાં ભક્તોએ માતાજીની પૂજા અર્ચના કરીને ચૂરમું પણ બનાવ્યું હતું। રાત્રે જાગરણ કરીને ગરબા પણ ઘૂમ્યા હતા। રવિવારે સવારે હિંમતનગર સહિત જિલ્લાની વહેતી નદી કિનારે ભક્તો વાસ્તે ગાસ્તે માતાજીને હાથમાં લઈને પહોંચી ગયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંઢળીની આંખમાંથી નીકળતું હતું ઘી અને થયો છે મોટો પર્દાફાશ। રાજ્યમાં દશામાના વ્રત ચાલી રહ્યા હતા, તેવામાં વિજ્ઞાન જાથાએ વડોદરાના વાઘોડિયામાં ચાલતા ધતિંગનો પર્દાફાશ કર્યો છે। માહિતી અનુસાર માતાજીની સાંઢળીની આંખમાંથી ઘી નીકળતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેને લઈને વિજ્ઞાન જાથાએ રેડ પાડીને સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો। ઘી નીકળવાની વાતને વિજ્ઞાન જાથાએ ખોટી સાબિત કરી। પૂજા કરનાર મહિલાએ પોલીસ સ્ટેશનમાં કબૂલાત કરીને માફીનામું પણ લખ્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાલાસિનોરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ જોવા મળ્યો। હાલ રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે મહીસાગરમાં રાત્રિ જ ભારે વરસાદ થયો, જેમાં સૌથી વધુ બાલાસિનોરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ થયો। લુણાવાડામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો। લાંબા વિરામ બાદ વરસાદ થવાને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે। આ સાથે સાબરકાંઠાના પ્રાંતિજમાં સવારથી વરસાદ વરસી રહ્યો હતો। પ્રાંતિજમાં 2 કલાકમાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીરા પુલ દુર્ઘટના મામલે મિલકતની તપાસ શરૂ। વડોદરાના પાદરા પાસે થયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। SITએ બ્રિજનું કામ કરનારા 5 અધિકારીઓને ત્યાં સત્તા અને ઉપયોગ અને નાણાંનો દુરુપયોગ અને અપ્રમાણસર મિલકતની તપાસ શરૂ કરી છે। સરકાર દ્વારા આ મામલે SITની રચના કરવામાં આવી છે। આ SIT ટીમમાં DIG મકરંદ ચૌહાણ, SP પરેશ ભેંસાણિયા સહિત અન્ય 4 PI કક્ષના અધિકારીઓ તપાસ કરશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી। હવામાન વિભાગના વૈજ્ઞાનિકે આગાહી કરી છે, જેમાં જણાવ્યું છે કે આ કોઈ બદલાયેલી પેટર્ન નથી। ચોમાસું મધ્યપ્રદેશ તરફ ઉત્તર ગુજરાતમાંથી પસાર થઈ રહ્યું છે અને મધ્ય ભારત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થયો છે। રાજ્યમાં વરસાદની કોઈ અછત નથી। આગામી 1 અઠવાડિયા સુધી વરસાદ પડવાની શક્યતા નથી। ઓગસ્ટમાં સામાન્ય વરસાદ નોંધાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને વધુ આગાહી વ્યક્ત કરી છે। કહ્યું છે કે 15મી ઓગસ્ટ બાદ વરસાદની સિસ્ટમ સક્રિય થાય છે, જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામશે, જેમાં 17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં આવતા સારો વરસાદ થશે। 19 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે। 23 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ગ્રહો જળદાયક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ હાઈવે પર સતત 5 દિવસથી ટ્રાફિક જામ। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર 5 દિવસથી સતત ટ્રાફિક જામનો સિલસિલો યથાવત છે।
7 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી. વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા. વાહન ચાલકોને ખાધા પીના વિના 3 થી 4 કલાક ટ્રાફિકમાં ફસાઈ રહેવાનો વારો આવ્યો. વાહન ચાલકોને ઇમરજન્સી જેવી અનેક સેવાઓમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આવા સમયે એમ્બ્યુલન્સ આવે તો શું થાય? ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિજ પરથી બલૂન ઉતારશે ટેન્કર, જાણી લો ખર્ચ. ગંભીરા બ્રિજ પરનું ટેન્કર તો તમને યાદ હશે જ. આ ટેન્કરને ઉતારવા માટે તજવીજ હાથ ધરાઈ રહી છે. ટેન્કર ઉતારવા માટે બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેન્કરને ઉતારવામાં 6 થી 7 દિવસનો સમય લાગશે. પોરબંદરની વિશ્વકર્મા મરીના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ આ કામગીરી કરશે. સેન્ટર આ ટેન્કરને નીચે ઉતારવાની કામગીરી માત્ર સેવા રૂપે કરશે. આવા કામ માટે પહેલીવાર આવી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલા બાદ 24 આતંકીઓ ઠાર. પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા પછી સુરક્ષા દળોએ કાર્યવાહી તેજ કરી છે. ત્યારબાદના દિવસોમાં અલગ અલગ સ્થળોમાં એન્કાઉન્ટરમાં કુલ 24 આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં પાકિસ્તાની અને સ્થાનિક આતંકવાદીઓ બંનેનો સમાવેશ થાય છે. હુમલા બાદ જાહેર કરાયેલા 14 સ્થાનિક આતંકીઓના નામોમાં 7 ઠાર કરાયા છે. સુરક્ષા દળો હજુ પણ બાકી રહેલા આતંકવાદીઓની શોધમાં છે અને ખતરા સામે કડક પગલાં પણ લઈ રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજ કરંટ લાગતા પિતા અને પુત્રનું મોત. ગોંડલના બિલિયાળા ગામે વીજ કરંટ લાગતા પિતા અને પુત્રનું ઘટના સ્થળે મોત થયું છે. વાડીમાં કૂવાની મોટર ચાલુ કરવા જતા પિતા અને પુત્રને ઓરડીમાં વીજ કરંટ લાગ્યો હતો. મૃતક પુત્ર ક્રિસ રાજકોટ આત્મીય કોલેજમાં BBAના 3જા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેમજ 2 બહેનો, એકનો એક ભાઈ હતો. બંનેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે PM હર્તે ખસેડાયા હતા. તાલુકા પોલીસ અને PGVCLની ટીમ સહિત ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસમાં લાગી ગઈ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.